નડિયાદ શહેરના જૂના ડુમરાલ રોડ પર આવેલી કેનાલમાં 15 વર્ષીય સગીર બાળક ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર સગીર બાળક હાથમાં ડોલ લઈને કેનાલમાંથી પાણી ભરવા ગયો હતો। તે દરમિયાન અચાનક તેનો પગ લપસી જતા તે કેનાલના ઊંડા પાણીમાં પડી ગયો હતો। આસપાસના લોકોએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે નજરમાંથી ઓઝલ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી। સાથે સ્થાનિક તરવૈયાઓને પણ બચાવ કામગીરીમાં જોડવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડ અને તરવૈયાઓ દ્વારા સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જો કે અંદાજે 3 કલાકથી વધુ સમય સુધી સતત શોધખોળ કરવા છતાં બાળકનો કોઈ પત્તો લાગ્યો નહોતો। હાલ પણ બચાવ અને શોધખોળની કામગીરી યથાવત ચાલુ છે। પ્રાથમિક માહિતી મુજબ ડૂબનાર સગીર બાળક કેનાલ નજીક મહાનગરપાલિકાના વોકવે ગાર્ડનમાં વેલ્ડિંગનું કામ કરતા એક મજૂરનો ભત્રીજો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમના રડવાના આક્રંદથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ સ્થળ પર એકત્ર થયા હતા। દરેકની નજર સર્ચ ઓપરેશન પર ટકેલી છે અને બાળક સલામત મળી આવે તેવી આશા સાથે લોકો પ્રાર્થના કરી રહ્યા છે। જો કે સત્તાવાર રીતે હજુ સુધી બાળક મળી આવ્યો હોવાની કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી। ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલના વિવિધ વિસ્તારોમાં સતત શોધખોળ કરવામાં આવી રહી છે। પોલીસ પણ સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે। આ ઘટના ફરી એકવાર ખુલ્લી કેનાલો અને પાણીના સ્ત્રોતો નજીક પૂરતી સુરક્ષા વ્યવસ્થા તથા સાવચેતીના મહત્વને ઉજાગર કરે છે। ખાસ કરીને બાળકોને આવા જોખમી સ્થળો નજીક એકલા ન જવા દેવા અને વાલીઓએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે। ફિલહાલ સમગ્ર વિસ્તારની નજર બચાવ કામગીરી પર છે। બાળકને શોધવા માટે ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે। બાળક અંગેની વધુ માહિતી અથવા સત્તાવાર પુષ્ટિ મળતા આગળના સમાચાર અપડેટ કરવામાં આવશે। ब्लड कलेक्शन में सबसे बड़ी गलती टॉर्निक्वेट को 1 मिनट से ज्यादा देर तक बांध कर रखना। सोचो फिर सैंपल में क्या होगा। टॉर्निकेट लॉन्ग टाइम तक टाइट अप्लाई करने से हीमो कंसंट्रेशन हो जाता है, मतलब ब्लड में सेल्स और प्रोटीन्स की कंसंट्रेशन बढ़ जाती है। इससे लैब रिपोर्ट्स रॉन्ग आ सकती हैं। पोटेशियम, कैल्शियम, टोटल प्रोटीन, हीमोग्लोबिन ये सब का लेवल आर्टिफिशियली हाई दिखने लगते हैं। इसलिए टर्निकेट 1 मिनट से ज्यादा देर तक टाइट मत रखो। पेशेंट सेफ्टी के लिए राइट टेक्निक फॉलो करना वेरी इंपॉर्टेंट है। ऐसे लैब फैक्ट जानने के लिए मुझे फॉलो कर लो।